નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ સાથે હું મિલન ઠાકર ફરી એક વખત આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, બજેટ એક એવો શબ્દ છે. આ શબ્દ આવતાની સાથે જ દરેક લોકો પોતાના ઘરનું હોય, રાજ્યનું હોય કે દેશના બજેટ અંગે ચોક્કસપણે ગંભીરતાથી વિચારતા હોય છે. ફરી એક વખત આવી રહ્યું છે કેન્દ્રનું બજેટ, નરેન્દ્રભાઈ મોદીની સરકારનું ત્રીજું બજેટ. જી હા દર્શક મિત્રો, ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે આ બજેટ, કારણ કે આ બજેટ એટલા માટે મહત્વપૂર્ણ છે કેમ કે તાજેતરમાં જ નોટબંધી પણ ગઈ છે. નરેન્દ્રભાઈ મોદીની અત્યાર સુધીની સરકારની જે કામગીરીના લેખાજોખા પણ આ બજેટમાં ક્યાંક ને ક્યાંક જોવા મળશે. અચ્છે દિન આવ્યા છે કે નહીં, અનેક મુદ્દાઓ હતા. મોંઘવારીના મુદ્દા હતા કે પછી જે કહી શકાય કે મોંઘવારીનો દર નીચે લાવવાના મુદ્દાઓ. અનેક વાયદાઓ તો થયા હતા, પરંતુ આ વાયદાઓ કેટલા સફળ થયા છે, આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવી છે. વિષય છે બજેટનો. આપણી સાથે આ ચર્ચા કરવા માટે જોડાઈ રહ્યા છે જાણીતા જે કહી શકાય કે ડેડલાઇન ગુજરાતના ફાઉન્ડિંગ એડિટર, સીઈઓ એવા હિમાંશુભાઈ ભાયાણી. હિમાંશુભાઈ, સૌ પ્રથમ આપનું સ્વાગત છે. થેન્ક યુ મિલનભાઈ. દર્શક મિત્રો, જણાવી દઈએ કે હિમાંશુભાઈ ભાયાણી એ પોતે એક પ્રકારે આર્થિક નિષ્ણાંત કહી શકાય, આર્થિક બાબતોના નિષ્ણાંત પણ છે. ખાસ કરીને બજેટની જો વાત કરીએ તો હિમાંશુભાઈનું ચોક્કસપણે કહી શકાય કે એક તારણ જે છે એ ઘણું મહત્વપૂર્ણ નિષ્કર્ષ ઉપર લઈ જતું હોય છે. હિમાંશુભાઈ, સૌ પ્રથમ મારો આપની પાસેથી જાણવા જેવો પ્રશ્ન એ છે, નરેન્દ્રભાઈ મોદીની સરકારનું આ ત્રીજું બજેટ છે. સામાન્ય જન આ બજેટની શું અપેક્ષા રાખી શકે? તમે એક બહુ ઓપનિંગ જે કર્યું તમે બહુ વ્યવસ્થિત રીતે કર્યું, કીધું કે આ સરકારનું આ ત્રીજું બજેટ છે. ઘણી અપેક્ષાઓ હોય છે. બજેટ નામનો શબ્દ આવે એટલે લોકો ગંભીર થઈ જાય છે અને એક અપેક્ષાનું એક ધોરણ બંધાય છે અને અચ્છે દિન આવશે કે નહીં, એ બહુ એક મોટી અપેક્ષા જે સરકાર પાસેથી છે. સ્લોગન જે રીતના આપ્યું હતું, અચ્છે દિન, સબકા સાથ સબકા વિકાસ. તો મિલનભાઈ, તમને જે અત્યારે જે આર્થિક ક્ષેત્રે જે પ્રકારના આર્થિક નિષ્ણાંતો જે ચર્ચા કરી રહ્યા છે આ બજેટની, એમાં બહુ મોટી ચેલેન્જ આ સરકાર માટે આ બજેટ બનીને ઊભી રહેશે. એના ઘણા કારણો છે, એની આપણે ચર્ચા કરશું. સૌ પ્રથમ, નોટબંધી બાદ જે રીતના આખું અર્થતંત્ર થોડું શિથિલ થઈ ગયું, એમાં ગતિ નથી આવી અથવા ધીરે ધીરે ગતિ પકડાઈ રહી છે. હજી હાલની તારીખે પરિસ્થિતિ છે કે એટીએમમાં નોટો નથી. કરન્સી નોટ્સ જે છે, ચલણી નોટો, એ એટીએમમાં મળતી નથી. હું ગઈકાલે દ્વારકા હતો. દ્વારકામાં ઓલમોસ્ટ આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આ તમામના એટીએમ બંધ હતા, શટર્સ બંધ હતા, લાઈનો નહોતી, એટીએમ જ બંધ હતા. રાત્રે જ્યારે હું ટ્રાવેલ કરતો હતો દ્વારકાથી, ત્યારે મારી સાથે યાત્રાળુઓ હતા, જે લખનૌથી એક ફેમિલી હતું. એ લોકોનું પણ કહેવું એમ જ હતું કે અમે પણ થોડા પૈસા વગર થોડા હેરાન થયા છીએ યાત્રાઓમાં, કારણ કે ક્યાંય એટીએમ ખુલ્લા નહોતા. એ લોકોને પૈસા ખર્ચવા હતા પણ પૈસા હતા નહીં. એટલે આ બજેટમાં હું જે જોઉં છું, જે રીતના આર્થિક નિષ્ણાંતો સાથે મારે ચર્ચા થાય છે, જે બધું હું ફોલો કરી રહ્યો છું, સ્ટડી કરું છું, એ જોતાં મને લાગે છે કે સરકાર માટે આ બજેટ એ બહુ ચેલેન્જિંગ, એક ટાઈટ બેલેન્સિંગ રોપ હશે. તમારે નોટબંધી પછી જે કન્ઝમ્પશન વધારવાનું છે, ઇકોનોમીને પાછી ગેરમાં લઈ આવવાની છે, પાછું અર્થતંત્ર શિથિલપણામાંથી બહાર નીકળીને દોડતું થાય, એના માટે તમારે કન્ઝમ્પશન વધારવા માટે ક્યાંક ને ક્યાંક પર્સનલ ઇન્કમ ટેક્સ છે. એવી એક વાત આવે છે કે પર્સનલ ઇન્કમ ટેક્સનો જે સ્લેબ છે એ વધારવામાં આવશે 2.5 લાખથી લઈને 4 લાખ. એટલે ઓટોમેટિકલી લોકોના હાથમાં એક ડિસ્પોઝેબલ ઇન્કમ આવે. જે ટેક્સ રૂપે તમે જે પૈસા ભરો છો એ બચે, સ્લેબ વધે એટલે, અને સામું ક્યાંક કન્ઝમ્પશન વધે. હવે જો કન્ઝમ્પશન વધારવાની વાત હોય અને કરન્સી નોટ્સ માર્કેટમાં ન હોય તો એ બહુ મોટી ચેલેન્જ છે. એટલે સરકાર આને જે કેશલેસ ટ્રાન્ઝેક્શન્સ અને જે ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ તરફ આખું લઈ જવા માગે છે, તો એમાંય ક્યાંક બહુ સ્પષ્ટપણે વાત છે કે એના માટેનું જે માળખું અત્યારે તૈયાર હોવું જોઈએ એ હજી નથી. એક એજ્યુકેશન ડ્રાઈવ કરવી પડે એમ છે, લોકોને સમજાવવા પડે એમ છે. ડેફિનેટલી સરકાર આ દિશામાં પ્રયત્નો કર્યા. જે રીતના આપણે વાત થઈ હતી કે ઇન્ટરનેટ ઉપર ગવર્મેન્ટનો કંટ્રોલ ન હોવાને કારણે જે રીતના એણે આધાર લિંક આખું કર્યું છે, આધાર કાર્ડ અને જે તમારા બહુ નોર્મલ સેલફોનમાંથી પણ આધાર લિંક જે રીતના કરીને બધું કર્યું છે, આધાર લિંક જે ડિવાઇસીસ લઈ આવ્યા છે, યુપીઆઈ એપ લઈ આવ્યા છે. એટલે આ બધા પ્રયત્નો સરકાર ક્યાંક ને ક્યાંક કરી રહી છે કે કન્ઝમ્પશન પાછું ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ, કેશલેસ ઇકોનોમી મોડમાં ક્યાંક પિકઅપ થાય. હવે આ પરિસ્થિતિ જે છે એમાં સરકારને ગ્રોથ પણ એડ્રેસ કરવાની છે, કારણ કે જીડીપીનો જે દર છે એ ક્યાંક નીચે આવી રહ્યો છે. એટલે જીડીપીનો દર પણ એક સમતોલ રીતે એક દેશનો વિકાસ થાય, જીડીપીનો દર પણ એક જળવાઈ રહે, એ માટે ટેક્સ કલેક્શન એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કારણ કે તમારે આખા રાષ્ટ્રનો ખર્ચો ક્યાંક આ ટેક્સીસમાંથી કાઢવાનો છે.
એટલે આ બજેટ બહુ પોપ્યુલિસ્ટ નહીં હોય એવી એક સંભાવના અત્યારે ચોક્કસપણે સેવાઈ રહી છે. બહુ આશાઓ નહીં હોય આ બજેટમાં, બહુ આશાઓ લોકો બાંધી નથી રહ્યા. પણ હા, એક જે શક્યતા જે મીડિયામાં ને બધે ચર્ચાના દોરે છે, આર્થિક નિષ્ણાંતો પર ચર્ચા કરી રહ્યા છે કે સર્વિસ ટેક્સમાં ક્યાંક 1 થી 2% વધારો આવશે. જો સર્વિસ ટેક્સમાં 1 થી 2% વધારો ઝીકાય તો ડેફિનેટલી ઇન્ફ્લેશન ને મોંઘવારી જે છે એ થોડી વધશે. એટલે કન્ઝમ્પશન કદાચ એ દિશામાં દેખાય. તમે જ્યારે આંકડાની વાત કરો ત્યારે આંકડા 2 પ્રકારે હોય છે. આંકડા વધુ તમને 2 કારણોસર દેખાય. એક, જો કન્ઝમ્પશન વધ્યું હોય ડિમાન્ડની સામે તો આંકડા તમને વધારે દેખાય, અને બીજું કે એનો કોમોડિટી ઇન્ડેક્સ કે એનો જે પ્રાઇસ છે એ થોડો વધારવામાં આવ્યો હોય તો આમાં કોઈ સરકાર બીજી કોઈ વસ્તુ તો વેચી નથી રહી. એટલે અત્યારે ટેક્સ સ્લેબ જે ક્યાંક છે, સર્વિસ ટેક્સ એ વધારે, તો એમાં ક્યાંક એને સરકારને થોડું આર્મ લેન્થ મળે એમ છે. બીજા નંબર એવી વાત આવે છે, એક સમાચાર જે મેં વાંચ્યા હતા કે રેસ્ટોરાંમાં તમને હવે અડધું પ્લેટ ખાવાનું પણ રેસ્ટોરાં આપશે. હોટલની જે એક્ટ છે એનામાં થોડી એવી જોગવાઈઓ કરવામાં આવી છે, 1/4 પ્લેટ પણ મળશે. તો નાનામાં નાનો માણસ પણ થોડું કન્ઝમ્પશન કરીને થોડું ખાઈ શકે, અથવા તો એ પ્રકારનું કન્ઝમ્પશન થાય ને એના ઉપર જો સર્વિસ ટેક્સ લાગુ કરવામાં આવે તો ટેક્સ રેવન્યુ ડેફિનેટલી ઉપર જશે. એટલે સરકારે ક્યાંક ટેક્સ રેવન્યુ બેલેન્સ કરવાની છે. પર્સનલ ઇન્કમ ટેક્સ જે છે એના સ્લેબ વધારવાના છે, તો ડિસ્પોઝેબલ ઇન્કમ લોકોના હાથમાં આવશે, તો આખું ઇકોનોમી મોશનમાં આવશે. ડિસ્પોઝેબલ ઇન્કમ આવશે. આજે માની લો કે એવો આંક આવી રહ્યો છે કે 14,000 રૂપિયા જેવી કંઈક બચત મહિના, એવા કોઈ કેલ્ક્યુલેશન્સ ફરી રહ્યા છે મીડિયામાં ને સોશિયલ મીડિયામાં ને બધે કે 14,000 રૂપિયા મહિને જેવી બચત લોકોના હાથમાં થાય. હવે 14,000 તમે જવા દો, 10,000 રૂપિયા જેવી જો બચત થાય મહિને, તો 1,20,000 રૂપિયા જેવી રકમ લોકોના હાથમાં આવે તો કોઈ 2 વ્હીલર લે, કોઈ LCD સ્ક્રીન્સ લે કે આ બધું લે, તો મેન્યુફેક્ચરિંગ ઇકોનોમીને ક્યાંક બૂસ્ટ મળવાનો છે. અને એના કારણે રોજગારી, જે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ જે છે એના તહેત જે રોજગારી મળે લોકોને, જ્યાં સરકારનું એક કમિટમેન્ટ હતું કે લોકોને રોજગારી આપવી, તો આ બધું મોમેન્ટમ ક્યાંક એને એડ્રેસ કરવું પડશે. સામી બહુ મોટી ચેલેન્જ એ છે કે 5 રાજ્યોમાં ચૂંટણી છે અને સુપ્રીમ કોર્ટે જે પ્રકારની એક પ્રકારની કેપ મૂકી છે સરકાર માટે કે આજે બજેટ તમે ડેટ શિફ્ટ કરી છે. જનરલી 28 ફેબ્રુઆરીએ બજેટ થતું હોય છે, પણ તમે આ વખતે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવાના છો. તો આ જે બજેટ છે એમાં કોઈ આ 5 જે રાજ્યોમાં ચૂંટણી થઈ રહી છે એ ચૂંટણીલક્ષી જાહેરાતો ના થવી જોઈએ. એટલે પોપ્યુલિસ્ટ મેજર આ બજેટમાં હોવાની સંભાવના મને એટલે ઓછી દેખાઈ રહી છે. હા, ડેફિનેટલી ઇન્કમ ટેક્સ સ્લેબમાં ક્યાંક રાઇઝ આવશે, લોકોના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ વધશે. 7મું પગાર પંચ આપવામાં આવ્યું છે એટલે ડેફિનેટલી લોકોના હાથમાં એક આવકનો સ્ત્રોત વહીજો છે. સામી નોટબંધીની જે પરાકાષ્ઠાઓ છે હજી એમાંથી પબ્લિક હજી છૂટી થઈ નથી. એટલે આ બધા ફેક્ટર્સને ક્યાંક જે સરકાર છે, આજે અરુણ જેટલીજી જે વિત્તમંત્રી છે એને આ બજેટમાં ક્યાંક ડેફિનેટલી આ બધા મુદ્દા એડ્રેસ કરવા પડશે. ચોક્કસ દર્શક મિત્રો, ખૂબ જ મહત્વપૂર્ણ અને કહી શકાય કે જે વાસ્તવિકતાની નજીકનું આ બજેટ હશે. ખૂબ જ આશાઓ ઓછી રાખવા જેવી, પરંતુ નક્કરતાપૂર્વકનું આ બજેટ હશે. ચોક્કસ મોંઘવારી પણ વધી શકે છે, હિમાંશુ ભાયાણી જે રીતના જણાવી રહ્યા છે. હિમાંશુભાઈ, અહીંયા પ્રશ્ન એ પણ થાય છે, નરેન્દ્રભાઈ મોદીની સરકાર 2 બજેટ ગયા છે. આ બજેટને બાદ કરતા હવે 2 બજેટ છે. જો ત્રીજું આ બજેટ છે, અગાઉના 2 બજેટની સાપેક્ષમાં આ ત્રીજું બજેટ અને 2 બજેટ હજુ બાકી છે. 5 વર્ષના કાર્યકાળની જો વાત કરીએ તો કઈ રીતના બોલવી શકીએ અત્યાર સુધીના 2 બજેટને અને આ ત્રીજા બજેટને? સરકાર કઈ દિશામાં જઈ રહી છે? સરકાર જે પ્રકારના રિફોર્મ્સ અત્યારે લઈ આવી રહી છે, બધા એને બોલ્ડ ડિસિઝન્સ કહેવામાં આવે છે. એ ડિસિઝન્સ એવા છે કે આજ સુધી કદાચ દેશના અર્થતંત્રમાં કે રાજકારણમાં આનો કોઈ એનો જેને કહી શકાય કે એવું કોઈ આવા નિર્ણયો લેવામાં નથી આવ્યા. ડેફિનેટલી આ ત્રીજું બજેટ છે મોદી સરકારનું, અને અરુણ જેટલીજી જે વિત્તમંત્રી છે આપણા દેશના, એમનું પણ આ ત્રીજું બજેટ રહેશે. તમે જો 2 બજેટ લાર્જલી સ્ટડી કરશો તો 2 બજેટમાં ક્યાંય કન્ઝમ્પશન વધે એવી કોઈ જોગવાઈઓ કરવામાં નહોતી આવી. આમ તમે જોવા જાઓ તો મોટાભાગના અમાઉન્ટ્સ ડિક્લેર કરવામાં આવ્યા હતા વોર મેમોરિયલ્સ માટે છે, કે એક પ્રકારની એક પહેલા બજેટમાં એવી વાત આવી હતી, મને યાદ છે કે સાર્ક દેશોમાં એમ કે પોલિયો નાબૂદીને એના માટે જે રસીકરણનો જે પ્રોગ્રામ છે એ આખો અમે અમલી બનાવશું. એના કારણે એક ફાર્મા સેક્ટરમાં એક આખી ગ્રોથની વાત આવી હતી. ફાર્મા સેક્ટર પણ અત્યારે થોડું સ્ટ્રેસમાં ચાલી રહ્યું છે. એટલે આવી જે અમુક જાહેરાતો થઈ છે, પછી સ્વચ્છ ભારત અભિયાન છે કે જનધન છે કે આધાર કાર્ડ છે, કે આના સંદર્ભની જાહેરાતો મોટાભાગે આ બજેટોમાં થઈ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ જે થવાની વાત હતી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે બોટલનેક્સ હતા, જે પ્રકારની વાત હતી, પ્રોજેક્ટ્સને તરત જ એમ કે જે પ્રકારની ક્લિયર ગ્રીન સિગ્નલ મળી જવું જોઈએ, એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ મળી જવી જોઈએ, આ દિશામાં થોડા કામ થયા છે.
પણ આમ તમે જોવા જાઓ તો ઓન ગ્રાઉન્ડ તમને હજી એ ઇન્વેસ્ટમેન્ટ્સ દેખાતા નથી કે એ પ્રકારનું કોઈ એવું કન્ઝમ્પશન વધે આ બે બજેટ એવું તો ક્યાંય થયું નથી. એટલે આ બજેટ પોપ્યુલિસ્ટ ન હોવાનું કારણ મેં જે તમને કીધું એ આ છે. આ બજેટ પોપ્યુલિસ્ટ હોવાની પૂરેપૂરી સંભાવના હતી, પણ જે રીતના આની ડેટ શિફ્ટ થઈ છે, 5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે, નોટબંધી હતી, આ બધા કારણોને તમે જો ધ્યાનમાં રાખો ક્યાંક ને ક્યાંક તો આ પોપ્યુલિસ્ટ બજેટ કેવી રીતના લઈ આવશે સરકાર, કદાચ એ માની લો કે આ બજેટ પોપ્યુલિસ્ટ લઈ આવે તો એ કેવી રીતના લઈ આવશે એ બહુ એક રસપ્રદ વિષય હશે. અને એ જોવાનું રહ્યું કે આને પોપ્યુલિસ્ટ બજેટ કેવી રીતના બનાવવામાં આવશે. કારણ કે તમને કહું, આ ત્રીજું બજેટ છે સરકારનું, 2017ની સાલમાં આ ત્રીજું બજેટ રહેશે, 2018માં એમનું ચોથું બજેટ હશે, અને 2019માં તો કદાચ ચૂંટણીઓ ડિક્લેર થઈ જશે પાછી કેન્દ્રની લોકસભાની. એટલે આમ જોવા જાઓ તો આ છેલ્લેથી બીજા ક્રમનું બજેટ છે. આમાં પોપ્યુલિસ્ટ કદાચ મેજર્સ ના હોય તો હું માનું છું અત્યારે પોપ્યુલિસ્ટ મેજર્સ નહીં હોય, પણ 2018માં કદાચ આવી જોગવાઈઓ ને આ બધું થશે. સામા પક્ષે તમારે ધ્યાન રાખવાનું છે કે આ 5 રાજ્યોમાં જે ચૂંટણી છે એના સંદર્ભની કોઈ આમાં ચૂંટણી લક્ષી જાહેરાતો આ બજેટમાં ન હોય. એટલે આને પોપ્યુલિસ્ટ કેમ બનાવવું, આ બજેટને લોકભોગ્ય કેમ બનાવવું, એ સરકાર માટે એક બહુ મોટી ચેલેન્જ રહેશે. સામું ટેક્સ રેવન્યુ તમારે લઈ આવવાની છે, કારણ કે નોટબંધી પછી કન્ઝમ્પશન ઘટ્યું છે. આજે તમે જોવા જાઓ તો લોકોમાં એક માનસિકતા આવી ગઈ છે કે ખિસ્સામાં 5 કદાચ 100 રૂપિયાની નોટ પડી હશે તો એ ખર્ચવાથી થોડા હિચકિચાય છે, થોડો એમનામાં એક પ્રકારનો એક ભય છે કે કદાચ આ નોટ કાલ સવારે ચલણમાં હશે કે નહીં હોય. ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફ જઈ રહ્યું છે બધું, કોઈ લોકો પાસે કાર્ડ છે નથી. એટલે જે કન્ઝમ્પશન ઉપર એક ઓટોમેટિકલી એક પ્રકારની બ્રેક આવી ગઈ છે. એટલે આ કન્ઝમ્પશનને તમારે રિવાઇવ કરવાનું છે, ટેક્સ પણ લેવાનો છે અને એને લોકભોગ્ય બનાવવાનું છે આ બજેટને. એટલે હું કહું છું કે આ બજેટ પોપ્યુલિસ્ટ હોવાની સંભાવના ઓછી છે, પણ જો સરકાર કદાચ આ બજેટને લોકભોગ્ય બનાવે તો એ જોવાનું ડેફિનેટલી બહુ રસપ્રદ રહેશે. ચોક્કસ દર્શક મિત્રો, આ વખતનું બજેટ ખરા અર્થમાં રસપ્રદ રહેશે, કારણ કે લોકભોગ્ય તો બનાવવું છે, પરંતુ કઈ રીતે બનાવવું સરકાર માટે પણ આ એક મોટી ચેલેન્જ કહી શકાય. નોટબંધી, હિમાંશુભાઈ આપે વાત કરી, ડિજિટલાઇઝેશનની વાત કરી. નોટબંધી પછીની જો વાત કરીએ તો આ બજેટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સરકારે ડિજિટલાઇઝેશનની વાતો કરી છે, કેશલેસની વાત કરી છે. બજેટમાં શું જોગવાઈઓ હશે, ખાસ કરીને ડિજિટલાઇઝેશન કે કેશલેસની? વિલનભાઈ, તમારે જો ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ અને કેશલેસ ટ્રાન્ઝેક્શન્સ તરફ આ દેશને લઈ જવો હોય તો બહુ મોટામાં મોટી જે અત્યારે રિક્વાયરમેન્ટ છે એ છે પાવર સેક્ટરની. એટલે હું બહુ સ્પષ્ટપણે માનું છું કે આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લાગતા વળગતા ખાસ કરીને પાવર સેક્ટર, કારણ કે પાવરની કનેક્ટિવિટી 24/7 ઇલેક્ટ્રિસિટી સપ્લાય દરેક રાષ્ટ્રના દરેક ખૂણામાં મળવો જોઈએ. જેમ સરકારે જ્યોતિર્ગ્રામ યોજના કરી હતી ગુજરાતમાં અને 18,000 ગામડાઓમાં જેમ વીજળી પહોંચાડી હતી, એમાં કાર્ય છે. જીએસટી લાગુ કરતા પહેલા તમારે એને કમ્પ્યુટર્સ ઉપર લઈ જવાનું છે અને સાથે સાથે તમારે ડિજિટલ અને કેશલેસ ઇકોનોમીને સાથે તમે અંદર મર્જ કરો છો. એટલે આ બધા ફેક્ટર્સને ધ્યાનમાં લઈ અને સરકારે આ દિશામાં કંઈક કોઈ પાવર સેક્ટરને ખાસ કરીને કોઈ જોગવાઈઓ આપવામાં આવે અથવા એના સંદર્ભની કોઈ એનાઉન્સમેન્ટ્સ થાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર સેક્ટરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની મને એક સંભાવના મને દેખાઈ રહી છે. બીજું તમને કહીશ કે આધાર કાર્ડ અને પરમેનન્ટ એકાઉન્ટ નંબર, પાન નંબર, જે રીતના સરકારે દરેક ગામડાના લોકો સુધી, છેલ્લા માનવી સુધી એને એ નંબર આપવો પડશે, કારણ કે હવે સોશિયલ સિક્યોરિટી, જે અમેરિકામાં જેમ સોશિયલ સિક્યોરિટી નંબર છે તમારો, એ પ્રકારનું સ્ટેટસ આજે આધાર નંબરને આપવામાં આવ્યું છે. આધાર નંબરને તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક કરવામાં આવી રહ્યો છે, તમારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ્સ એની સાથે લિંક અપ કરવામાં આવી રહ્યો છે. એટલે આને હજી દરેક લોકો એમાં કવર થઈ જાય, રાષ્ટ્રનો દરેક નાગરિક આના અંડરમાં આવી જાય અથવા કવર થઈ જાય આ નંબર હેઠળ. એના માટે કદાચ મને એવું લાગે છે કે આમાં કદાચ બજેટમાં આ પ્રકારની પણ જોગવાઈઓ આ બજેટમાં કદાચ થાય તો બહુ નવાઈ નહીં લાગે. ચોક્કસ દર્શક મિત્રો, આ વખતના બજેટ સરકાર માટે ઘણી બધી બાબતને લઈ અને પડકારજનક પણ રહેશે. ખાસ કરીને નોટબંધી પછી જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ડિજિટલાઇઝેશનની વાત છે, કેશલેસની વાત છે, તો સરકારે આ બધું કરતા પહેલા, એનું ઇમ્પ્લિમેન્ટેશન કરતા પહેલા સરકારે નક્કર પગલાઓ ભરવા પડશે. પાન કાર્ડ હોય કે પછી આધાર લિંકનું જો વાત આવતી હોય. ખાસ કરીને હિમાંશુભાઈ, નોટબંધી પછીની જો વાત કરીએ, નોટબંધી પછીના જે બજેટની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, સરકાર કેવું બજેટ લોકોને આપશે? કરવાળું કે કર વિહોણું? જે મેં સ્ટાર્ટિંગમાં જ વાત કરી કે આ બજેટ છે એ બહુ એક બેલેન્સિંગ અ ટાઇટ રોપ છે. આમ તમે જોવા જાઓ તો બહુ એક પાતળી કેડી ઉપર આ સરકારે ચાલવાનું છે, બહુ મોટો દંડો લઈને અપેક્ષાનો, અને આમાં બહુ બેલેન્સિંગ એ કરવો પડશે.
કારણ કે જેમ મેં તમને કીધું એમ કદાચ પર્સનલ ઇન્કમ ટેક્સ એનો સ્લેબ વધારવામાં આવે તો ડિસ્પોઝેબલ ઇન્કમ વધશે. 7મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું છે, 6ઠ્ઠું પગાર પંચ જે રીતના લાગુ કરવામાં આવ્યું છે, સોરી, તો જે પગાર વધારો આવ્યો છે કે જે કંઈ આવ્યું છે એ જોતા લોકોના હાથમાં એક ડિસ્પોઝેબલ ઇન્કમ છે, પણ સામું કરન્સી નોટ્સ નથી. આજે તમે સમજો બહુ મોટી સમસ્યા એ છે. ડિજિટલ અને કેશલેસ અર્બન એરિયાઝમાં કે સેમી અર્બન એરિયાઝમાં છે, પણ હજી આજની તારીખે તમે કદાચ વાળ કપાવવા જાઓ કે દાઢી કરાવવા જાઓ તો ન્યા પોસ મશીન્સ નથી આવ્યા કે ન્યા પેટીએમ નથી આવ્યા, તમે સમજો કે ન્યા કોઈ એવી એપ્સ નથી આવી, બરોબર છે. એટલે કર તમારે લેવા હોય, કદાચ કરનું કલેક્શન, ટેક્સીસનું કલેક્શન તમારે વધારવું હોય ને ડિજિટલ અને કેશલેસ ટ્રાન્ઝેક્શન્સ તરફ તમે ઇકોનોમીને લઈ જતા હો તો તમારે આ એપ્સ, આ પોસ્ટ મશીન્સ, એનું પેનિટ્રેશન દરેક એવા લેવલે કરવું પડશે જ્યાં કેશ ટ્રાન્ઝેક્શન્સ થાય છે. મારો ગઈકાલનો અનુભવ છે, જ્યારે હું દ્વારકાથી રાજકોટ આવતો હતો ત્યારે મેં રેલવે ટિકિટો લેવા ગયો, રેલવે ઉપર લકીલી પોસ્ટ મશીન્સ આવી ગયા છે, એટલે હવે રેલવે ઉપર તમારા કાર્ડ એક્સેપ્ટ કરે છે, નહીંતર ત્યાં બી તમારે કેશ નોટ્સ જ આપવી પડતી હતી, અત્યાર સુધીની પરિસ્થિતિ હતી. એટલે એક સુધારો મેં ગઈકાલે એ જોયો કે રેલવે પોસ્ટ મશીન્સ ઉપર હવે તમારા ટ્રાન્ઝેક્શન એક્સેપ્ટ કરવા માંડ્યું છે. એવી રીતના તમારા નાના નાના ટ્રાન્ઝેક્શન્સ છે જેને તમારે કેશ નેટમાં લઈ આવવા હશે, જેને તમારે ટેક્સ નેટમાં લઈ આવવા હશે, કેશ ટ્રાન્ઝેક્શન્સને, તો એની તમારે ફૂટપ્રિન્ટ જોતી હોય ને કે કેટલું ટર્નઓવર છે ને એના ઉપર તમારે ટેક્સ લાદવો છે, તો તમારે નાનામાં નાના જે ટ્રાન્ઝેક્શન્સ જે કેશમાં થઈ રહ્યા છે એને તમારે ડિજિટાઇઝ ફોર્મેટમાં લઈ જવા પડશે, અને એ બહુ મોટી એક્સરસાઇઝ છે. એના માટે સરકારે પૈસા ખર્ચવા પડશે, એટલે એમાંય ક્યાંક ટેક્સ ઇન્ક્રીઝ કરવો પડશે. એટલે જે વાત હતી મેં જે કીધું કે એક સંભાવના એવી સેવાઈ રહી છે કે સર્વિસ ટેક્સ 1-2% જો વધારવામાં આવે તો આનું એક આર્મ લેન્થ ગવર્મેન્ટને મળે ને એ એક પ્રોજેક્ટ ને એ એક આખું એક એગ્રેસિવલી ગવર્મેન્ટની ડાયરેક્શનમાં હાલે, અને 1% એરિયા તમે માનો કે ગામડાઓમાં કેશ ટ્રાન્ઝેક્શન્સ છે તો ત્યાં કેશ નોટ્સ અવેલેબલ રહે, પણ અર્બન અને સેમી અર્બન એરિયાઝ એટલે જે તાલુકા લેવલના જેટલા જે આપણા ડેસ્ટિનેશન્સ છે અથવા તો જિલ્લા લેવલના ડેસ્ટિનેશન્સ છે ત્યાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ જ થાય એવી કદાચ જોગવાઈ આ બજેટમાં કરવામાં આવે એટલે કર વધશે, એ ચોક્કસ વાત છે. સામી કર મુક્તિ કદાચ પર્સનલ ઇન્કમ ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂથી મળશે એવી એક સંભાવના અત્યારે સેવાઈ રહી છે. ચોક્કસ ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરી આપે હિમાંશુભાઈ. 5 રાજ્યોની ચૂંટણી આવી રહી છે. મતદાતાઓને સરકાર રીઝવવા પણ માગે છે. બજેટ છે આગળ લઈ આવવામાં આવ્યું છે, 1 ફેબ્રુઆરીની જાહેરાત જે કરવાની છે. સુપ્રીમ કોર્ટની પણ બાજ નજર છે. આવા તબક્કે સરકાર મતદારોને રીઝવવા બજેટને જાહેર કરે તો સુપ્રીમ કોર્ટ જે ચોક્કસપણે કહી શકાય કે પગલાં ભરવા માટે બેઠું છે. શું લાગી રહ્યું છે, સરકાર કેવી કસોટીમાંથી પસાર થઈ રહી છે? બહુ આકરી કસોટી છે આમ જોવા જાવ તો સરકાર માટે, એટલા માટે કે 5 રાજ્યોની ચૂંટણી છે. પોપ્યુલિસ્ટ આ બજેટને બનાવી શકાય એવી કોઈ સંભાવના નથી, મેં જેમ તમે પહેલા જ કીધું, પણ છતાંય જો સરકાર આને પોપ્યુલિસ્ટ બનાવે તો એ બહુ રસપ્રદ વાત રહેશે. પ્લસ સુપ્રીમ કોર્ટનો જે આદેશ છે જે રીતના કે તમે આ બજેટ 1 ફેબ્રુઆરીએ ડિક્લેર કરો છો, એટલે આમાં 5 રાજ્યોની ચૂંટણીને ધ્યાનમાં લઈને 5 રાજ્યોની ચૂંટણીના મતદારોને ધ્યાનમાં લઈને કોઈ એવી પ્રકારની જે યોજનાઓ છે કે એવું કોઈ તમારે ડિક્લેર તમે નહીં કરી શકો. એટલે ચોક્કસપણે રસપ્રદ રહેશે જો આ બજેટને લોકભોગ્ય કેમ બનાવવું ને એ જ રસપ્રદ રહેશે, કારણ કે છેલ્લા 2 બજેટ મેં જેમ તમને કીધા એ કન્ઝમ્પશન ડ્રાઈવ કરે એવા કોઈ બજેટ એવી કોઈ જાહેરાતો એમાં થઈ નથી આમ જોવા જાવ તો. એક બીજી વાત આવે છે કે કોર્પોરેટ ટેક્સ સ્ટ્રક્ચરમાં કદાચ કંઈક ફેરફાર આવે જેથી કરીને કોર્પોરેટ કંપનીઝ એમ કે ભાઈ પોતાનું ઉત્પાદન વધારી શકે કે આ કે તે કન્ઝમ્પશનને એડ્રેસ કરી શકે, પણ મને ક્યાંક એ બહુ જટિલ પ્રશ્ન છે, કારણ કે જીએસટી છે, જીએસટી પછી કદાચ કોર્પોરેટ ટેક્સેશનની કાંઈ વાત આવે તો આવે, પણ અત્યારે મહત્વનો મુદ્દો મારી દ્રષ્ટિએ છે કે આ બજેટને લોકભોગ્ય કેમ બનાવવું એ સરકાર માટે બહુ કપરી અને આકરી કસોટીવાળો વિષય છે. ચોક્કસ દર્શક મિત્રો, સરકાર માટે ખૂબ જ કપરી અને આકરી કસોટી ભર્યો બજેટ આ વખતનું બજેટ રહેશે જ, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. હિમાંશુભાઈ, જીએસટી જુલાઈમાં અમલી થઈ રહ્યું છે. સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે કે જુલાઈમાં જીએસટીને અમલમાં મૂકવામાં આવે. જુલાઈમાં મૂકવું છે જીએસટીને અમલમાં, પરંતુ બજેટની જ વાત છે. જો બજેટની વાત કરીએ, બજેટમાં એવી તે કઈ જોગવાઈઓ હશે કે જેને લઈ જીએસટી સરળતાથી અમલમાં મૂકી શકાય? સરકાર અત્યારથી આગોતરું એવું કયું આયોજન કરી શકશે? મહત્વની વાત જીએસટીને જે લાગુ કરવાની છે એનો આધાર સંપૂર્ણપણે ઉત્તર પ્રદેશના જે પરિણામો આવશે એના ઉપર છે, જેના પરથી સરકાર
હાલની સરકાર જે કેન્દ્રમાં છે એ રાજ્ય સરકારમાં પોતાની મેજોરિટી કેવી પ્રૂવ કરી શકે છે. એક નિષ્ણાંત સાથે ચર્ચા જે થઈ આપના સ્ટુડિયો પર હમણાં થોડી વાર પહેલા એક લાઈવ ચર્ચામાં, એમાં એ વાત આવી હતી કે કદાચ જો આ નહીં થાય તો આ જીએસટી જે છે ઇટ વિલ ગો ઇન ટુ ડસ્ટબિન, કચરા ટોપલીમાં આવી જશે. અને આવું થવા દેવાની સંભાવના મને આ સરકારમાં અત્યારે લાગતી નથી, કારણ કે જીએસટી એ બહુ હિસ્ટોરિકલ ડિસિઝન રહેશે જો ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો. હવે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જે બજેટમાં જે જોગવાઈઓ છે, મેં તમને જેમ પહેલાં કીધું એમ કે સરકાર અત્યારે બે ઘોડે સવાર થઈ છે. આમ તમે જોવા જાવ તો જીએસટી અને કેશલેસ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ, અને આના માટે સંપૂર્ણપણે 24/7 પાવર રાષ્ટ્રના દરેક ખૂણામાં અવેલેબલ કરાવડાવો મળવો જોઈએ. 24/7 કલાક તમને જે 24 કલાક બાય 7 દિવસ જે તમને વીજળી મળવી જોઈએ હેસલ ફ્રી, એની કોઈ જોગવાઈઓ કદાચ આમાં થાય, પાવર સેક્ટરને લાગતી વળગતી કોઈ જાહેરાતો થાય, અથવા તો રિન્યુએબલ ઉપર જે રીતના ગવર્મેન્ટનો થ્રસ્ટ છે, રિન્યુએબલ એનર્જી, સોલાર સેક્ટર છે કે વિન્ડ એનર્જી સેક્ટર છે કે હાઇડ્રો સેક્ટર છે, એમાં કાંઈ આવી કોઈ જોગવાઈઓ લાવવામાં આવે. પાવર સેક્ટર, મને એવું લાગે છે કે પાવર સેક્ટર એક એવું સેક્ટર રહેશે કે એના ઉપર કોઈ પ્રકારની જોગવાઈઓ સરકાર એમાં લઈ આવશે, ટેક્સ સ્કીમ્સ લઈ આવશે અથવા કંઈક કરશે, જેથી કરીને મોટાભાગના લોકોને પ્રોત્સાહન મળે, પાવર સેક્ટરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઓલામાં એ લોકો ઇન્વેસ્ટ કરે પૈસા, અને પાવરની આખી એક ગ્રીડ આખા રાષ્ટ્રમાં રિન્યુએબલ થ્રુ અને જે ટ્રેડિશનલ પાવર સોર્સિસ છે એના થ્રુ ડેવલપ થાય, અને જે આખી જે પાવરની ગ્રીડ ઊભી થાય એના ઉપર તમારું આ ડિજિટલ ટ્રાન્ઝેક્શન છે, કેશલેસ ટ્રાન્ઝેક્શન છે, જીએસટી છે, આ બધું ચાલે. કારણ કે આમ તમે જોવા જાઓ તો કેશલેસ ટ્રાન્ઝેક્શન્સ અને ડિજિટલની જે આખો બેઝ લાઇન છે એ ફ્રી ઇન્ટરનેટ અને મોબાઈલ ફોન્સ છે, પણ મોબાઈલ ફોન્સ તમારે અલ્ટિમેટલી ચાર્જ કરવા પડશે, એના માટે પાવર જોશે પાછો. એટલે પાવર સેક્ટર ઉપર મને એવું લાગે છે કે થ્રસ્ટ રહેશે આ બજેટમાં. ચોક્કસ. દર્શક મિત્રો, પાવર સેક્ટર ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે આ વખતના બજેટની જો વાત કરીએ તો. હિમાંશુજી, આપણી પાસે સમયની મર્યાદા છે, બહુ ટૂંકમાં જાણવું છે. 5 રાજ્યોની ચૂંટણી આવી રહી છે, બજેટ પણ આવી રહ્યું છે. 5 રાજ્યોની ચૂંટણી ઉપર બજેટની કેવી અસરો રહેશે, કેવી અસરો જોવા મળશે? ટૂંકું ને ટચ, જેમ મેં તમને કીધું એમ કે આ બજેટ લોકભોગ્ય બનાવવું એ સરકાર માટે બહુ મોટો ચેલેન્જનો વિષય છે. લોકભોગ્ય કેમ બનાવશે એ બહુ રસપ્રદ વાત છે. જો લોકભોગ્ય બનાવ્યું તો એ રસપ્રદ વાત રહેશે, અને આ બજેટ જો લોકભોગ્ય બન્યું તો જ તમને એના પરિણામો ચૂંટણીમાં જોવા મળશે. આ 5 રાજ્યોની ચૂંટણીમાં જો એ લોકભોગ્ય હશે તો 5 રાજ્યોમાં કદાચ જે રીતના એનડીએની જે સરકાર છે એનો વિજય થશે અને એને આવકારવામાં આવશે. અને નોટબંધી પછી જે પ્રકારની અત્યારે પરિસ્થિતિઓ સર્જાણી છે એમાં જો આ લોકભોગ્ય નહીં હોય આ બજેટ, તો એ પરિણામો પણ એમાં ક્યાંક રિફ્લેક્ટ થશે. આપ શું માનો છો? સરકારની કસોટીની વાત કરીએ, સરકારની કસોટી કેટલી છે આમાં? 100% સરકારની કસોટી છે, જેમ મેં તમને કીધું ઇટ્સ બેલેન્સિંગ અ વેરી ટાઇટ રોપ. એક પ્રકાર મેં તમને કીધું કે તમારે કન્ઝમ્પશન વધારવાનું છે, તમારે ટેક્સ પણ તમારો વધારવાનો છે, તમારે આખી કન્ટ્રીની ગ્રોથ જે છે એ લઈ જવાની છે. એટલે લાકડાનો દંડો લઈને જે કોઈ નાનકડી છોકરી જે રીતના રોપ ઉપર ચાલતી હોય અને એક છેડેથી બીજા છેડે પહોંચવું પડે નીચે પડ્યા વગર ને આજુબાજુ બધે અવાજ આવતો હોય, એ પ્રકારની પરિસ્થિતિ છે અત્યારે સરકારની આ બજેટ ડિઝાઇન કરતા પહેલા અને આ બજેટ લઈ આવતા પહેલા. ચોક્કસ દર્શક મિત્રો, સરકાર માટે આ બજેટને લઈ આવવા માટે ચોક્કસપણે કહી શકાય કે અનેક પડકારો છે. જોઈએ છીએ સરકાર આ કેટલા પડકારોને ઝીલી રહી છે, સરકાર કઈ રીતના સફળતાપૂર્વક આગળ ધપે છે કે નહીં તે તો આવનારો સમય જ કહેશે. આજે લોકમંચમાં આર્થિક બાબતોના નિષ્ણાંત અને ડેડલાઇન ગુજરાતના ફાઉન્ડિંગ એડિટર અને સીઈઓ એવા હિમાંશુ ભાયાણી આપણી સાથે જોડાયા લોકમંચમાં. હિમાંશુભાઈ, ખૂબ ખૂબ આભાર લોકમંચમાં આવીને જોડાવા બદલ. થેન્ક યુ. આપે ફરીથી મને બોલાવ્યો લોકમંચ ઉપર ચર્ચા કરવા માટે. આપનો પણ આભાર. ચોક્કસ. દર્શક મિત્રોનો પણ આભાર. દર્શક મિત્રો, જે પ્રકારે આજે આપણે ચર્ચા કરી, ખાસ કરીને આગામી બજેટને લઈ અને આપણે રસપ્રદ ચર્ચાઓ કરી હિમાંશુ ભાયાણીની સાથે, વધુ એક નવા વિષય સાથે, નવી જ ચર્ચા સાથે ફરી મળશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.